ગુજરાત પોલીસનું પાપ ઈ ચીટિંગની નકલી અરજી કરાવીને 2 કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધા। આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે। નિયમાનુસારની કાર્યવાહીમાં પણ અનેક વિવાદ વચ્ચે હવે પોલીસ પૈસા પડાવવા માટે ગુનાખોરીનું પાપ આચરી રહી હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે। આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં ઈ ચીટિંગની નકલી અરજી કરાવીને એક બેંક ખાતામાં 2 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા હતા। અમદાવાદ પશ્ચિમ વિસ્તારના 3 પોલીસ સ્ટેશનના 3 થી 4 પોલીસ કર્મચારી અને બહારના મળતિયા સામે આંતરિક તપાસ શરૂ થયાની ચર્ચા પોલીસ તંત્રમાં છે। મળતી માહિતી અનુસાર શહેરના પશ્ચિમ વિસ્તારના એક વેપારીના 2 કરોડ રૂપિયા જેમાં હતા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા। વેપારીના નજીકના જ વ્યક્તિએ આ અંગે માહિતી આપી હતી અને બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે 10% એટલે કે 20 લાખ રૂપિયા જેવો ખર્ચ થશે તેવી જાણકારી અપાઈ હતી। થોડો સમય તો ગભરાટ અનુભવતા વેપારીએ ખાતામાં પડેલા 2 કરોડ રૂપિયા ધંધાના અને કાયદેસર છે તો ખાતું ફ્રીઝ કઈ રીતે થાય આ અંગે કાયદાકીય જાણકારી મેળવી હતી। તપાસ દરમિયાન એવી વિગતો ખુલી કે કોઈ વ્યક્તિએ રોકાણ કરવા અંગેની ઓનલાઈન લિંક મળતા 2999 રૂપિયા જમા કરાવ્યા હતા। આ રીતે પોતાની સાથે ઈ ચીટિંગ થઈ ગયું હોવાની અરજી પશ્ચિમના એક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી। વેપારીએ પોતે આવી કોઈ છેતરપિંડી કરતા નથી અને આવી કોઈ રકમ મેળવી નથી તેની વિગતો આપી હતી। તપાસમાં જણાયું હતું કે વેપારીના નજીકના વ્યક્તિ સાથે ભળેલ એક પોલીસ કર્મચારીએ પોતાના મળતિયા મારફતે 2999 રૂપિયા જમા કરાવતા ઈ ચીટિંગ થયાની નકલી અરજી કરી તેમાં વેપારીનો બેંક એકાઉન્ટ નંબર આપી દીધો હતો અને 2999 રૂપિયાના ચીટિંગની અરજી મળી તેની તપાસ કર્યા વગર જ જેમાં 2 કરોડ રૂપિયા હતા તેવું વેપારીનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયું હતું। TVAT ન્યૂઝ